જિજ્ઞેશભાઈ મેવાણીએ શરૂઆતના ફેસમાં અહીંના કોળી યુવાન પત્રકાર છે સુરેશભાઈ વડેચા, જેની ઉપર કહેવાય છે કે ક્રાઇમ બ્રાન્ચમાં બહુ અત્યાચાર થયો, એની જ્યારે મુલાકાત લીધી તો જિજ્ઞેશભાઈ સંભવ છે કે એ વાકેફ ન હોય કે આને ખરેખર ઈજા, આટલી મોટી ઈજા કોઈ પોલીસે કરી છે અથવા તો એ પત્રકાર જે નિર્દોષ છે, બેમાંથી એક. આ બે વાતની કદાચ ખબર ન હોય એમ હું માનું છું. એટલે એને ઇન્ટરવ્યુ એટલે વિડીયો શૂટિંગ પણ કર્યું પોતાની મુલાકાતનું, અને બધી વિગતો એની પાસેથી મેળવી. વિગતો મને ને તમને નહીં, સાંભળનારા કોઈ પણ ને ધ્રુજાવી મૂકે એવી હતી, એમાં કોઈ શંકા નથી. જો એ હકીકત હોય તો મેં અનેક વિડીયો આની પહેલા જેટલી મેં ટીવી ડિબેટ્સ કરી છે એમાં મેં કીધું જ છે કે જો આ હકીકત હોય તો એમાં કોઈ જાતનો મેળ પડે નહીં. અધિકારી જે કોઈ હોય એને સજા આપવી પડે, પણ પેલા હોવી તો જોઈએ, એમ મારું કહેવાનું છે. હોય તો ક્યાં વાંધો છે? હવે નથી, અને તમે એમ કહો કે ભાઈ પોલીસે કાયદો હાથમાં શું કામ લીધો, તો ઈ બે વસ્તુ નિલંબન બને નહીં. આપણો જ સમાજ છે, આપણે શું કહીએ છીએ કે પોલીસ તંત્ર જે છે એ અપરાધી તત્વો પ્રત્યે સોફ્ટ કોર્નર અપનાવે છે, અમુક લોકોને છાવરે છે, અમુક નિર્દોષોને હણે છે અથવા તો એને મારે છે. હવે એક તરફ આપણે એમ કહીએ છીએ કે ભાઈ શક્તિશાળી માણસો અથવા તો અપરાધીઓ ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. તમે જુઓ, કોઈ નેતાએ આજ સુધી કીધું છે કે ભાઈ ગુનાખોરી ડામવા માટે પોલીસે નરમ રહેવું જોઈએ? એવું કીધું નથી કીધું. શું કીધું? ભયંકર કડક કાયદો રહેવો જોઈએ, આમને તેમને. એના આકાઓ જો રાજકીય હોય તો એને પણ ગણકારવા ન જોઈએ, પોલીસને છૂટો દોર આપી દો, આવી બધી વાતો કરે છે. હવે એવા જ કિસ્સામાં સુરેશભાઈ વડેચા જે રાજકોટના પત્રકાર છે, જે ખબર રાજકોટની નામનું છાપું બહાર પાડે છે, પાક્ષિક, અને સોશિયલ મીડિયામાં ડે ટુ ડે પેજ મૂકી અને જે તે એના છાપવાના હોય સમાચાર છાપે છે અથવા તો પ્રસારિત કરે છે. એમાં આ ડખો થયો એક બિલ્ડરનું, સાધુ વાસવાણી રોડ ઉપર જેનિસ અજમેરા કરીને બિલ્ડર છે, એની કોઈ સાઇટ ચાલતી હતી, સાઇટનું મટીરિયલ જે છે રોડ ઉપર હતું. આ ભાઈએ છાપ્યું કે ભાઈ આ રોડ ઉપરથી જનતાને નડતરરૂપ છે. ત્યાં સુધી બધું સારું અને પવિત્ર હતું, કારણ કે વાત તો હકીકત હતી. માની લો કે એને છાપ્યું નડતરરૂપ, પણ જેનિસ અજમેરા વતીથી સાઇટના મેનેજર અસીમ કરીને ભાઈ છે, એ અસીમે ફરિયાદ કરી કે ભાઈ અમારી પાસેથી આ પૈસા માંગે છે કે તમે હપ્તો આપો, નહીતર પછી અમે વારંવાર છાપશું એટલું નહીં, છાપ્યું ખરું, એને પાછું બીજે બધે છપાવડાવ્યું ખરું, કારણ કે એક જ પ્રકારના સમાચાર બે ચાર નાના નાના છાપવામાં આવ્યા. તો તમે બેન વિચાર કરો, બંધારણમાં પોલીસને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. હકીકત છે તો પત્રકારને તોડબાજી કરવાનો અધિકાર છે ખરો? બિલકુલ નહીં. અને રહી વાત તથાકથિત અતિશયોક્તિની, તો અતિશયોક્તિમાં બેન એવું છે કે તમે જયારે સરહદ ઉપર જાઓ તો ન્યાય એમ ન કે કોઈને દયાનો છાંટો નથી, સરહદ ઉપર દયાનો છાંટો ન હોય. એમ તમે ધારો કે જિજ્ઞેશભાઈ મેવાણીએ પછી અહીંયા એક સભા કરી અને એમાં બિલકુલ પ્રવચન, એની જે આગવી સ્ટાઇલ છે આક્રમક, એમાં એને સ્ટાઇલમાં પ્રવચન કર્યું. પ્રવચન કરવાની સાથોસાથ એને શું કીધું, કેવા શબ્દો વાપરા, તમે જો આને પણ અતિશયોક્તિ ગણાય કે નહીં, હા કે ના, એના જેવી વાત છે. કારણ કે ધારાસભ્ય છે, જો કોમન કોઈ બી માણસ ગાળાગાળી કરી નાખે તો આપણે સમજી શકાય કે સામાન્ય માણસ છે, પણ ધારાસભ્ય શિક્ષિત બેકગ્રાઉન્ડ જર્નાલિઝમનું એટલે પત્રકારત્વનું અને આટલા બહેતરીન, જેને લોકો એની પરથી બહુ મોટી અપેક્ષા હજી રાખી શકે, એવો વ્યક્તિ જે જિજ્ઞેશભાઈ છે, તો એને અહીંયા શું કીધું, જગદીશ બાંગરવા જે છે ડીસીપી, એને શું કીધું, જગદીશ ભૂંડ. પછી કીધું તારી માનું ધાવણ ધાવ્યું હોય તો જોઈ લેજે, આ બીજો શબ્દ. ત્રીજું, જગદીશ બાંગરવાને કીધું કે તું તો શું, તારા સાહેબ છે, એના હું જો છોડા કાઢી નાખતો હોઉં તો તું કિસ ખેત કી મૂલી. તમે મને કયો બેન, એક ધારાસભ્ય પાસેથી આ અતિશયોક્તિ ગણાય કે નહીં? આ જ વાત શાલીન ભાષામાં તમે કહી જ શક્યા હોત અને અલ્ટિમેટમ આપો ને કે ભાઈ 14મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ. જો આ તથ્યો હોય તો પાછા આ સુરેશભાઈ વડેચાને ખરેખર આ રીતે મારવામાં આવ્યા હોય, પેટ્રોલ છીડકવામાં આવ્યું હોય અને એને બધું એના સ્પેર પાર્ટ જે છે શરીરના અનેક પ્રકાર મલ્ટીપલ જેને કહી શકાય એવા ડેમેજ થયા હોય તો જગદીશ બાંગરવા અમે FIR દાખલ કરો, ફોજદારી કરો અથવા એની ડિસમિસ કરો, યા જે બી કરો, તો તમને અધિકાર છે, માગવું જ જોઈએ. પણ પેલી વાત તો ઈ કે એક તો ઈ જે પત્રકાર છે ઈ પણ બિલકુલ દૂધે ધોયેલા નથી, જેમ પોલીસે નથી. આપણે આવું જયારે કહું છું ત્યારે કેટલાય લોકો કોમેન્ટ શું કરે
તમે પોલીસની ફેવર કરી અથવા તો તમે ડરી ગયા, તમે પૈસા કરો, તમે દલાલ બની. એટલે ક્યાં જગદીશ બાંગોરા માસીનો છોકરો છે? પણ તમે જે બે વસ્તુ છે એ તો કેવી કે નહીં કે પત્રકાર જે છે સુરેશભાઈ વડેચા, એને એટલા માટે નથી મારવામાં આવ્યા પોલીસ દ્વારા કે એ પત્રકાર છે, એને એટલા માટે નથી મારવામાં આવ્યા કારણ કે કોળી છે. એવું નથી. તમે પત્રકારના નામે ક્યાંકથી પૈસા ઉઘરાણી કરો એવી ફરિયાદ થઈ છે ને, પાછું આપણે તો કહેતા નથી. તો ફરિયાદ થઈ છે તો એનું તથ્ય શોધ્યું ને તો તમને તો માર્યા છે ને, તો તમે પત્રકાર હો, તમને પૈસા ખાવાનો અધિકાર ખરો? આ એક વાત. બીજું, આ કેસમાં જે હોય તે આવા 10 કેસ એની સામે છે. 8 થી 9 કેસમાં તો અટકાયતી પગલા લેવામાં આવ્યા અને 1-2 કેસ છે એ જે છે FRI ની સ્ટેજ ઉપર છે. હવે તમે કયો આને કેમ પત્રકાર કહેવા? એટલે આક્ષેપ જુદી વાત છે બેન, અને આ બધા નોંધાયેલું છે એ જુદી વાત છે. તો સવાલ એ છે, જિજ્ઞેશભાઈ મેવાણી પાસેથી એવી અપેક્ષા હતી કે એને એમ કેવું જોઈએ. હું તો એમ કઉ છું, જિજ્ઞેશભાઈ આ બધાનું આક્રમક વલણ અપનાવે તો ધન્ય હો, ધારાસભ્ય આવા હોવા જોઈએ. પણ ભલા માણસ, જયારે રાજકોટની વાત છે અને પત્રકારની વાત છે તો જિજ્ઞેશભાઈ 2 કામ કરવા નતા જોઈતા. એક, એને જે સારા લાગે એ પત્રકારને પૂછીને કે આ ઘટનામાં સત્ય શું છે. પહેલી વાત તો એ રાઈટ. અને બીજું, અહીંયા કોંગ્રેસ નામનો પક્ષ છે કે નહીં રાજકોટમાં? તો કોંગ્રેસના લીડરો છે, અહીંયા કોઈ બોલતા નથી એટલે હું એનામાં અક્કલ નથી ને ભાઈ જિજ્ઞેશભાઈમાં જ બધી બુદ્ધિ છે એવું હોય? અહીંયા કોંગ્રેસના નેતાઓ જેટલા પણ છે રાજકોટમાં, રાજદીપસિંહ જાડેજાથી માંડી, હેમાંગ વસાવડાથી માંડી, ગાયત્રીબા ઝાલાથી માંડી, જાડેજા એનાથી માંડી, વાઘેલા સોરી, એ બધા લોકો જે છે કાંઈ એ લોકો ખામોશ છે. અતુલભાઈ રાજાણી છે, કેટલાય સારામાં સારા લોકો નેતાઓ છે. તો એ લોકો જે છે કોળી સમાજના, હાલો આ કોળીનો દીકરો હતો, જેમ કહેવાય છે કોળીના દીકરાને માર્યું, તો રાજકોટમાં કોળી સમાજ નથી? શું કામ ભાઈ વિમલ ચુડાસમા જુનાગઢ થી આવવું પડે? અહીંયા કોળી ક્યાં ગયા રાજકોટના? અહીંયા તો સક્રિય છે ને, માંધાતા ગ્રુપ ચલાવે છે ને, સરસ છે ને, આગેવાનો છે ને, પ્રતિષ્ઠિત લોકો છે. કાંઈ એને વાત ન આવા ઉચ્ચારી? એનું કારણ બેન ઈ છે કે રાજકોટ કોંગ્રેસ, રાજકોટનો કોળી સમાજ અને રાજકોટના પત્રકારો, આ બધાને ખબર છે કે આ જે ઘટના બની એની ભીતરમાં શું ઘટના છે. તમારી જાણ ખાતર છેલ્લા કેટલાક સમયથી પત્રકારો ઉપર તવાઈ ચાલી રહી છે ડીસીપી બાંગરવા દ્વારા. કારણ કે પત્રકારોની 12 જણાની સામે તો ફરિયાદ નોંધાણી છે ને હજી એની ધરપકડ બાકી છે. બાકી દુનિયાભરના એની અમે આક્ષેપો છે. એટલે ભૂંગળા લઈને તમે નીકળી જાઓ અને ગામ આખામાં ઉઘરાણી કરો ને જેના તેના આબરૂ લૂંટી લ્યો, એના જેવું કરો, કોકની એબ ભાળી જાવ ને તમે એ વિડીયો ક્યાંકથી મગાવી લ્યો જનતા પુરજા લોકો પાસેથી, અને વિડીયો જે તે વ્યક્તિને પહોંચાડીને કે પૈસા આપો ને તો તમારો આ વિડીયો ચલાવશું. એટલે શું યાર, આ તો ખંડિત થઈ કાયદેસરની. આ તો આને જર્નલિઝમ ને, જર્નલિઝમ વોટ ઇઝ જર્નલિઝમ? જર્નલિઝમ ઇઝ ધેટ કે તમે પ્રેરણા આપો સમાજને, કંઈક સારું બી થતું હોય તો. નેકરું તોડ બાદ ધડ બડાટી, બીજી કોઈ ધંધો જ નહીં. અને તોડ પાડી અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમાં એક વિભાગ છે. એ વિભાગમાં ગેરકાનૂની બાંધકામના ફોટા પાડીને સીધા એ વિભાગમાં અરજી કરી દે કે ભાઈ અહીંયા ફલાણ ઠેકાણે ગેરકાનૂની બાંધકામ થાય છે. હવે નિલંબન થાય છે કેવું? ઈ લોકો પણ ઓછી માંગ હતી. ઈ શું કરે, ધારો કે મારા ઘરનું ગેરકાનૂની બાંધકામ છે તો મને નોટિસ મોકલાવે 260 કલમ અંતર્ગત કે તમારે જ્યાં બાંધકામ ગેરકાનૂન છે તોડી નાખો, નહીં તો કોર્પોરેશન વાળા તોડી નાખશે, આમ તેમ. ઓકે, આ સુધી કોઈએ ખીલી નથી અટકાવ્યો. થાય છે શું એ તમને કહો. એટલે આફળા ફાફડા નાગરિકો જાય કોર્પોરેશન પાસે, ભાઈ સાહેબ શું છે શું નહીં, ભાઈ અમે તો નાની એવી ગેલેરી કાઢી છે, જે કઈ એને ભલે ખોટું એ ખોટું છે પણ અહીંયા આજીજી કરે. પછી શું થાય છે, કોર્પોરેશન વાળા એમ નથી કહેતા કે ભાઈ મારે કઈ સાંભળવું નથી, ગેરકાનૂની તો એને સલામ છે, હાલો ગમે એને, મોટા હોય કે નાના, એ જવા દો. ઈ શું કે છે કોર્પોરેશન કે ભાઈ ફરિયાદી કોણ છે, અરજી અમને આવી છે ઢીકણાભાઈ તરફથી, પૂછડાભાઈ તરફથી, સાંભળો તમે એને મળી લ્યો. એને મળી લ્યો એટલે તોડબાજી, સમાધાન કરી લ્યો. પછી સમાધાન થઈ જાય તો અરજી યા તો પાછી ખેંચી લે, યા તો કોર્પોરેશન વાળા શું કે જેને અરજી કરી હતી ને ભાઈ એને હવે સંતોષ થઈ ગયો, હવે કઈ તો ગેરકાનૂની હોય એનું શું મને કયો. એટલે તમારા સંતોષ માટે આ બધું છે. એટલે અરજી પણ એક જાતનું ષડયંત્ર છે. એમાં કોર્પોરેશનના અધિકારી અને તંત્રના વિભાગીય વડાઓ છે એ પણ સામેલ છે, કહેવાતા પત્રકારો સામેલ છે, કહેવાતા સામાજિક અગ્રણીઓ સામેલ છે. હમણાં એક ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા આવી રીતે તોડબાજી સર્કિટ હાઉસમાં પકડાણા, બોલો. જી, ગેરકાનૂની વાત કરીને જગજાહેર છાપામાં આવેલું છે. તો હું એમ કહું છું બેન, આ કેસમાં સુરેશભાઈ વાડેચા અમે ક્યારેય મળ્યા નથી, જોયા નથી.
એ કોઈ આપણો શત્રુ નથી, બલકે ઉલટાનો પત્રકાર છે. ખરેખર તો જો એ જેન્યુઅનલી પત્રકાર જ હોત તો આપણે 100% એની ફેવર કરી હોત. તો આપણો કોઈ વિરોધ નથી. બાંગરવા કેમ માસીન છોકરા છે એમ કહું તો સમાજને જે માનવું હોય તે હકીકત કે પત્રકાર હોય એટલે તમારે સમાજને તમારે ખંખેરવાનો પરવાનો મળે નહીં ભાઈ. એટલે ઓલા લોકો પછી મારવામાં એમ કે છે અતિશયોક્તિ કર્યું, બહુ માર્યો. ભાઈ જો એમાં એવું તમે બહુ બોલ્યા કે નહીં, જિગ્નેશ મેવાણી બહુ બોલ્યા કે નહીં, તો એ બહુ મારે નહીં. અને તમે એટલે કે પત્રકાર, એ તમે પત્રકારના નામે તોડબાજી કરો તો એ અતિશયોક્તિ નથી. અને તમે અત્યારે એમ કહો છો કે પોલીસને કાયદો હાથમાં લેવાની મનાઈ છે, તો તમે વરઘોડા કાઢવાની વાત શું કામ કરો? અમુક કેસમાં કહો છો ને કે આના વરઘોડા નીકળવા જોઈએ, એને મારવા જોઈએ. કા નથી નીકળતા ત્યારે તમે શું કહો છો? પોલીસ ટોમી બની ગઈ, પોલીસ હાવ પામર થઈ ગઈ, પોલીસ પટાવાળા જેવી છે, પોલીસ કોઈનું કયું કરતી નથી, પોલીસ અપરાધી તત્વોને છાવરે છે, આને તો કડકમાં કડક સજા. ત્યારે તમારે ઈ સૂર હોય છે. કડક કાર્યવાહી થાય છે તો કે તમે માર્યો શું કામ, તો પોલીસ કરે શું? એટલે પોલીસમાં ભેદભાવ અથવા તો અમુક પ્રકારે ઢીલા પોચી નીતિ છે ને છે, એમાં ના નહીં. આપણે સર્ટિફિકેટ નથી આપતા, પણ ભલામણ ક્યાંક જે થાય છે તો તમારે પણ એટલી વાસ્તવિકતા તપાસવી પડે કે નહીં. જિગ્નેશભાઈ મેવાણી જેવા ધારાસભ્યએ કે ભાઈ જે પત્રકારને માર્યો છે ખાલી પત્રકાર જ હતો અને માર્યો છે, એ ખાલી કોળી હતા ને માર્યા છે, તો 100% હું એની સાથે રહું. પણ ભેગું મિક્સ ભજીયા છે ને કે પત્રકાર હોવા ઉપરાંત ભૂંગળું લઈને કટકટાવવાની વાત કરે છે, જેને તેને દબાવે છે, વગેરે વગેરે છે કે નહીં? અચ્છા, એનું ગુજરાતી એ નથી તો હવે ભાઈ બીજી દલીલ શું કરે છે કે તો એવા કેટલાય પત્રકારો છે ને કેટલાય અપરાધી ગુંડા છે, દારૂડિયા છે, તો એને કેમ કઈ કરતા નથી? ભાઈ ઈ જુદો મુદ્દો છે. તમે આ અત્યારે પર્ટિક્યુલર અચ્છા એને કઈ નથી કરતા, આને છોડી દેવાનો છે? મને કયો એવું હોય ક્યારે? બંધારણમાં કાયદો હાથમાં લેવાનો જો પોલીસને અધિકાર નથી તો બંધારણમાં પત્રકારને કટકટાવવાનો અધિકાર નથી ને. દરેક પોતાની મર્યાદા ક્યાં વાંધો છે? આ જ ભાઈ છે જગદીશ બાંગરવા, રાજકોટની ખ્યાતનામ કુખ્યાત જેને લોકોનું જીવન ઝેર કરી નાખ્યું. એવી 6 જેટલી જે ગેંગ જેને કહી શકાય, સંગઠિત આ ગુનાખોરી કરનારી, એને ગુડસી કોર્ટમાં ઠાહી દીધા. આજે હજી ગઈકાલે પાછળ બીજા એક ઇબલા ગેંગ કોઈ હતી એને આમાં ગુડસી કોર્ટમાં નાખ્યા છે. તો ભલામણ કાયદો કાયદા. અને રાજકોટમાં તમને કહું એ વાત સાથે કોઈ ઇનકાર નહીં કરી શકે કે સતીશ વર્મા પછી રાજકોટના ઇતિહાસમાં અગર કોઈ સારો અફસર આવ્યો હોય પ્રમાણમાં ANC એટલે નોન કરપ્ટેડ અને ફરજનિષ્ઠ, તો એમાં એનું નામ લેવામાં આવે છે. હું નથી કહેતો, મેં સાંભળી વાત છે. તમે અહીંયા સર્વે કરાવી લેવાની છૂટ કોઈએ પણ. તો પછી ભલા માણા દૂધણી ગાય હોય ને એની પાટું હોય, એની પાટું ભલી એમ કહેવાય છે કે અમુક નિષ્ઠાવાન માણસ હોય, ફરજનિષ્ઠ હોય, નોન કરપ્ટેડ હોય, તો પછી બે ભાઠા વધુ મારે ખરો કદાચ, કારણ કે વાંકે હતો ને. વાંક તો છે કે નહીં? એવું ન હોય કે તમે જેવડો વાંક એવડી સજા, એવું હોય? તમે સિંહને આમ હળી કરો, પાંજરામાં સિંહને હળી કરો, ભાઈ તમારે એમ કહેવાય કે જો ભાઈ મારા માણસે તમને હળી કરી છે તો સિંહને કે સિંહ તારે પણ એક તણકલું હાલે તને આપી દો, તું પણ અમને ખાલી હળી કરે, એવું હોય? એ તો પંજો મારીને ફાડી ન ખાય. કારણ કે દરેકની પોતપોતી પ્રકૃતિ હોય ને. પોલીસના હાથમાં પોલીસે જોડી કાઢ્યો, દાખલા તરીકે તમારા હાથમાં ભૂંગળું હતું, તમે પૈસાની કટકટાવવાની વ્યવસ્થા કરી. જેવું જેનું આ તો જિસકે હાથમાં લાઠી ઉસકે ભેંસ એના જેવું થઈ ગયું. તો અરાજકતાની ચરમ સીમા છે. એટલે આ પોલીસની વિરુદ્ધની અથવા તો અપરાધીઓની ફેવરની જે વાતનો વિવાદ થયો છે એટલા માટે થયો છે. અને અહીંયા રાજકોટમાં જર્નાલિઝમને લાગે, હું અનેક ટીવી ચેનલમાં બોલી ચુક્યો છું કે રાજકોટનું જર્નાલિઝમ તો મિસાલ છે સાહેબ. હું જે જમાનામાં હું ફિલ્ડ રિપોર્ટિંગ કરતો તો VP પ્રધાનમંત્રી હતા એની વાત કરું છું, અહીંયા હતા. અને એ જયારે રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી સમથિંગ હતા, એવા એને ઉથલાવા પછી કહું છું. તો જયારે એ નાણામંત્રી હતા ત્યારે અહીંયા નર્મદાનો પ્રશ્ન અહીંયા પત્રકારો એવી રીતે સર્કિટ હાઉસમાં રાજકોટમાં પૂછ્યો હતો કે VP સિંહે ખુદે અમારો પ્રશ્નનો જવાબ આપતા પહેલા એમ કીધું એને પોતે કે मैंने सुना था कि गुजरात में जर्नलिज्म अगर एग्रेसिवली अगर कहीं भी है तो राजकोट में है. आज मैंने उसका साक्षात्कार भी कर लिया. आप लोग जनता के प्रति इतने वफादार हैं कि हमसे दुश्मनी भी मोड़ लेते हो. આ VP સિંહના શબ્દો છે. તો આવું જર્નલિઝમ ઉષાકાંતભાઈ માકડ, કૌશિકભાઈ મહેતા, જગદીશભાઈ આચાર્ય, દીપકભાઈ ભટ્ટ, નૈસદભાઈ કારિયા, કોના નૂતન સૌરાષ્ટ્ર છાપો તો હસુભાઈ રાવળ, અહીંયા અકીલા નામનું દૈનિક છે કિરીટભાઈ ગણાત્રા. તમે જુઓ અત્યારે પણ એનો જમાનો છે એમ કહો તો ચાલે.
તો કોઈ દી એના નામે તો ક્યાંય કોઈ દી આવ્યું નથી કે કોઈએ કિરીટભાઈએ કોઈને ફોન કરીને કોઈના મકાન ખાલી કર્યા હોય કે અરે શું હજારો લોકોને ત્યાંથી ન્યાય મળે છે. જેટલું સરકારી તંત્રમાંથી નથી મળતું એટલું કિરીટભાઈના દરવાજામાં તમને ન્યાય મળી જાય છે. તો ઈ જર્નલિઝમ છે, એની મિસાલ છે અહીંયા બેન. સાંજ સમાચાર, અકીલા, અબ તક, કેટલા દૈનિકો છે રેપ્યુટેડ, જેને સારા કહી શકાય એ બધા દૈનિકો છે, ત્યાં અનેકો લોકો જાય છે અને એને ન્યાય મળે છે. કોઈ દી એને તો ફોન કરીને કોઈને કઈ આવા જમીન ખોરડા ખાલી નથી કરાવ્યા. જે ગેરકાનૂની બાંધકામ થી નાના યુટ્યુબર્સ ખબર પડે, મોટા છાપાવાળા ખબર ના પડે. પણ એટલે હું આપને કહું બેન, એક નવો ફાલ આવ્યો છે જેને જર્નલિઝમ ની આરે એથિક્સ સાથે કઈ લેવા દેવા નથી. એથિક્સ સાથે અધિકાર ભલે બધાને હોય જર્નલિઝમ કરવાનો, પણ જેને થોડોક એથિક્સ કહેવાય ને, એથિક્સ સાથે એને સવાલ નથી. બધા તોડતાડમાં અથવા તો આડકતરા ઓલામાં ઉતરી ગયા છે. મોબાઈલ અત્યારે બધા પાસે થઈ ગયો, આખું રાજકોટ નહીં, આખું ગુજરાત, આખો દેશ અત્યારે પત્રકાર છે. ઈ લોકો ગમે ત્યાં મોબાઈલ ઉતારી અને જો આવા લોકોને કહી દે મારી પાસે એક આવો એક મોબાઈલ નું આવ્યું છે ક્લિપિંગ, એટલે ઓલા તાત્કાલિક મગાવી દે, આ મોકલો બને. મોકલે પછી જે સંબંધિત એના પીડિતો હોય એને આ મોબાઈલ બતાવે, બોલો આનું શું કરવું છે, તમારે કઈ સમજવું છે કે નહીં. એટલે આ કેસમાં સુરેશભાઈ વડેચા, હું હજી કહું છું વારંવાર, એ અપરાધી છે એવું સાબિત નથી થયું. ભલે આક્ષેપો જ છે, પણ 10 જેટલા આક્ષેપો છે, તો આક્ષેપો છે એ હકીકત છે, તો મારો એ હકીકત છે. એમાં અતિશયોક્તિ બે બાજુ છે, અતિશયોક્તિ બે બાજુ ઘટતું હતું. એ પાછું જીતેશભાઈ મેવાણીએ પૂરું કર્યું ભાષાનો અવિવેક કરીને. તમે ધારાસભ્ય છો, તમે મુખ્યમંત્રીને, ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને, રાજ્યના પોલીસ વડાને, રાજકોટના પોલીસ વડાને તમે ફરિયાદ કરી જ છે લેખિતમાં ભાઈ, કે તમે આની ઉપર એક્શન લ્યો, એટલે તપાસ કરીને એક્શન લ્યો. હવે તમે જે ઇન્ટ્રો મોબાઈલ આવ્યું, હવે શું આખું નીકળ્યું ખબર છે, બ્લાસ્ટિંગ થયું હરામ બરોબર, જો એમ કે એમાં પેટ્રોલ છેતરવામાં આવ્યું હોય તો બોલો. આ મેડિકલ રિપોર્ટ છે. અને આવા જયારે ચકચારી કેસો ને એમાં કોઈ ડોક્ટર કઈ મિલી ભગત થી વાકુતરાહું કરે નહીં, કારણ કે સાયન્સ હોતા હે. સ્પષ્ટ આવ્યું છે કે એક ટીપું એમાં કઈ નાખવામાં આવ્યું નથી. ટૂંકમાં એ વાત આક્ષેપ ખોટો છે, બોલો. અને ઇન્જરીને લાગે વળગે ત્યાં સુધી પગમાં માઇનોર અને કાનમાં થોડુંક દુખે છે, આટલી વાત જે છે. બાકી પેરાસિટામોલ આપીને એને રજા આપી દેવામાં આવી હતી. એ પાછા ચાઈને દાખલ થયા 112 ફોન કરીને, ઘરે રજા આપી હતી, નથી પાછા આવ્યા. પછી આ ભાઈ મેવાણી આવવાના હશે એ ખબર હતી, એટલે વળી પાછા મંડ્યા. આ બધી જેને વાતો કરી, જે તથ્ય હોય તે હું હજી કહું છું, જે તથ્ય હોય તે. પણ એ તપાસનો સમય તો આપો, કે એમને તમે ચડી દેશો સીધું આ ભાઈ મારી નાખો, કાપી નાખો. હવે તમે અત્યારે બાંગરવાને તો આને કાઢી મૂકો એવું બધું તમે જે માંગણી કરો છો, 2 ઘડી માન્યો કે સસ્પેન્ડ થાય કે બદલી થાય, આ તો પોલીસ તંત્રમાં તો રોજનું થયું હોય. એ અહીંયાથી જ્યાં મિસાય ત્યાં એનો ખેલ કરશે, સમજી લ્યો. જેને નોકરી જ કરવી છે એને આમાં શું ફેર પડે, સમજી લ્યો. પણ એના ઉપરથી રાજકોટની 20 લાખની જનતાને હવે એટલું નક્કી થઈ જાય, પોલીસ વાળા સમજી જશે કે આ ધંધો કરાય નહીં. ભલે દારૂના અડ્ડા હાલતા, ભલે બુકિંગ કરતા, ભલે જેને જે કાળું ધોળું કરવું, ખંડણી કરે, અપહરણ કરે, બધું કરે, ભલે કરતા. શું કામ? આપણે વરઘોડા કાઢીએ કે આપણે એની સરભરા કરીએ, તો ઈ કોઈ પણ સમાજનો તો હોવાનો, હાવ લાવારીસ તો કોઈ હોય નહીં. સમાજનો હોય, પ્રોફેશનનો હોય, વર્ગનો હોય, પ્રાંતનો હોય, પક્ષનો હોય, ધર્મનો હોય, જ્ઞાતિનો હોય, તો જાવું ક્યાં? આ કોઈ પાકિસ્તાનનો માણસ આવીને તો અપરાધ કરવાનો નથી. આપણા જ માણસો અપરાધ કરવાનો, તો એને બધાને હાથ લગાડો તો આવો ગધેડો થાય. અમે આવું ઘેરો ગાલી દેશું એટલે શું? તો પોલીસ કરે શું મને કયો? એટલે હું પર્ટિક્યુલરલી આ જ કેસમાં કહું, એનો અર્થ હું જરાય એમ નથી કહેતો કે પોલીસ દૂધે ધોયેલી છે. પોલીસના અનેક કૌભાંડો હશે ને બધું છે, તો હું ક્યાં ના પડું? કરો ઉજાગર ને, એમાંય મને બોલાવડાવું, આગળ બોલાવું, છોતરા હું કાઢી નાખું, એમાં કેવા આપણા મામા માસીના છે. પણ તમે જે કેસ લઈને બેઠા છો, એ કેસમાં તો જે સત્ય હોય એ કરવું પડે કે નહીં? આ કેસમાં સુરેશ વડેચા જે છે એ દૂધે ધોયેલા નથી, એટલે એની ઉપર માર મારવામાં આવ્યો. આ ફેબ્રિકેટેડ વાત હતી. હવે મેડિકલી એ સાબિત થઈ કે નહીં કે આવી કોઈ ઈજા? ડોક્ટરે કીધું, હવે તમે કહો પોલીસે તો જવા દો, એ મેડિકલ રિપોર્ટ કઈ એમને તો આવે નહીં. એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું કાંઈ પેટ્રોલ નહીં, પેટ્રોલ છાંટ્યું હોય તો શું થાય એ બધાને ખબર છે. એટલે હું તમને કહું બેન કે આ આખો કેસ જે છે વિવાદિત રાજકોટમાં, આની અગાઉ 12 જણાને બાંગરવા સાહેબના જ ઓલામાં એને 12 જણા જે છે અત્યારે એની ઉપર કેસ નોંધાયેલા છે, એ હજી આડાવલા છે, એની ધરપકડો ખાલી બાકી છે. પણ હવે જો આમાં બાંગરવાની ઉપર એક્શન લેવાની વાત કરે દાખલા તરીકે, અને એક્શન લેવાય બી ખરી દાખલા તરીકે, તો કાલ સવારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોણ મહેનત કરે? કે ગોયડુભાઈ આપણે શું કામ આપણી નોકરી બચાવો? આ પ્રજા એ જ લાગણી છે. હા, એક વાત સાથે હું સહમત છું મેવાણીની કે દલિત સમાજની કે કોઈ પણ, કે જે
આક્રમકતા એને આ કેસમાં દાખવી પોલીસ તંત્રએ, બાંગરવાઈએ કે બીજા કોઈએ પણ, એ હું ઈચ્છું કે બધાયમાં થવી જોઈએ. કારણ કે અપરાધીની કોઈ જ્ઞાતિ, વર્ગ, ધર્મ કે કોમ કે પ્રોફેશન હોતું નથી. અપરાધી અપરાધી હોતા હે. ઈ હું હોઉં તો મને એમ તો મને ઘણા એ કીધું, સાહેબ તમને મારી ઉપર 5 કેસ થયેલા કરેલા છે આ જ પોલીસ વાળાએ, તો હું વેર ન વાળી લઉં. પણ સત્ય છે એનું શું કરશું? એ મારી પર થયા છે, આર્ય તપાસ. હું ક્યાં ભાગતો ફરું છું? મેં મારા વકીલ રાખ્યા, ભાઈ જુઓ સત્ય હોય તો મને. અને હું તમને આ માધ્યમથી કહું, જો ખરેખર સત્ય હોય તો મને શૂટ કરી દેવો જોઈએ, પેટ્રોલ નાખવું જોઈએ. હું તો એમ કહું છું, કરવું જ જોઈએ, મારવો જ જોઈએ. કારણ કે મને કોઈ અધિકાર નથી હું ખોટો મોટી મોટી વાતો કરવાનો. પણ એનો અર્થ એમ નથી કે મને મોકો મળ્યો છે તો હવે આવો બધા ભામ ભેળી થઈને આની ઉપર ફાડી થાય, એવું ન હોય. બાકી આ લોકતંત્ર છે, 6 કે 10 વરુ ભેગા થઈને સિંહ નહીં ફાડી જાય. એટલે એનો અર્થ એમ નથી કે વરુ સાચા હોય. એટલે તમે જે કોઈ કેસમાં આ બધું થઈ રહ્યું છે એમાં વિવેકનો અભાવ બધી જગ્યાએ જોવા મળે છે. જો વિવેકપૂર્વક, નહીં તો જિજ્ઞેશ મેવાણી જેવો શિક્ષિત માણસ છે, ધારાસભ્ય માંડ મળ્યો છે, આવો આક્રમક કે જનતાની પીડાની આટલી આક્રમકતાથી રજૂઆત કરે છે જે કોઈ કરી નથી શકતું અત્યારે, તો એને આપણે સલામ મારીએ. પણ ભલા માણસ, તમારાથી ભૂલ થાય છે તો કોઈથી બીજાથી ભૂલ ન થાય. તમે જે ગઈકાલે સુધી વાત કરી, આમાં તો અનેક આક્ષેપ છે બેન. તમે જો બેન દીકરી છો એટલે બોલાઈને એવા આક્ષેપો પણ એને કરેલા છે. તો મને એમ થાય છે કે આટલા મોટા ગંદા આક્ષેપો તમે જાહેરમાં કરો, તમે આવું છે, પુરાવા છે તમારી પાસે તો વાત જુદી છે. ઓલો ભાઈ ખાટલાને બિચારાથી કીધું કે મને એને પેટ્રોલ છાપ્યું, રિપોર્ટ તો ખોટો આવ્યો. બોલો, તમે વિચાર કરો કેવી હદે વાતાવરણ આખા રાજકોટમાં ડોળાયેલું છે કે કોળી સમાજના નેતાઓ પર જુનાગઢથી વિમલભાઈ ચુડાસમા અને પુંજાભાઈ વંશ ને એ લોકો ત્યાંથી આવ્યા, કોંગ્રેસના ધારાસભ્યો. તો મને તમે પૂછો, કોઈ એમ કાં નથી કીધું રાજકોટ કોંગ્રેસ કાં નથી આવતી? એને ખબર છે કે આ ફરેબ છે, ખોટું છે. અને પોલીસે કર્યું એ પ્રમાણમાં ઠીક છે, અતિશયોક્તિ જુદી ઘટના છે, પણ કર્યું છે એ સાચું છે. આમાં પક્ષ લેવાની જરૂર નથી. તો કોંગ્રેસ જેવી, કોંગ્રેસને જો આ ખબર પડતી હોય અને બીજા સમાજના લોકોને ખબર પડતી હોય તો તમે બહારથી આવો એને. કારણ કે બહારથી શું પત્રકારોને માર્યા એવી વાત આવે. પણ એ પત્રકારનું પણ કઈ બીજું કઈ છે અનુસંધાન, તો ખબર નથી. પણ હવે બાવા બેના તો હિન્દી બોલના પડતા હે. અહીંયા સુધી ધક્કો ખાધો એટલે પછી હવે શું કરવું પડે? નહીં અમે અન્યાય. શેનો અન્યાય મને એમ કયો? તમને અન્યાય કરવાની છૂટ છે? જનતાને લૂંટવાની, જનતાની આબરૂ કાઢવાની, જનતાની પીડા આપવાની, જનતાને લજ્જાશીલ કરવાની તમને અધિકાર છે? એવું હોય તો પછી તમને અધિકાર છે તો પોલીસ એને કઈ એક્શન ના લે? એટલે આખું એક જુદા જ એંગલથી આખું પ્રકરણ અત્યારે રાજકોટમાં ચંગી રહ્યું છે. અને અહીંની કોંગ્રેસે બહેતરીન સ્ટેન્ડ લીધું. હજી સુધી સત્તાવાર રીતે કોંગ્રેસે એને સમર્થન નથી આપ્યું, જિજ્ઞેશ મેવાણીને. પણ સમજી લો, અહીંનો કોળી સમાજ, કોળી સમાજ અહીંયા ક્યાં ઓછા છે? મેં તમને કીધું, હું તો હજારો કોળી સમાજના નેતાઓને ઓળખું છું અહીંના, જે ખ્યાતિ પ્રાપ્ત છે. એમાં કોઈએ નથી કીધું. એને ન્યાયતંત્રને એટલું દરેક કે, હું પણ કહું કે બધા લોકો મર્યાદામાં રહે તો કોઈ વાંધો ન આવે. સાહેબ, મર્યાદા ઓળંગીને જાનકીએ તો રાવણ ઉઠાવી ગયો. મર્યાદામાં રહ્યા હોત તો રામાયણે સર્જાત નહીં. પણ દરેક લોકોએ મર્યાદામાં રહેવાની જરૂર છે. અપરાધીઓએ રહેવાની જરૂર છે તો પોલીસ રહે ને. પણ તમે પોલીસને અચ્છા, અત્યારે તમે એમ કહો છો કે બંધારણમાં આવો કાયદો છે, પોલીસે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. તો તમે જ્યારે પોલીસ ક્યાંક નબળી પડતી એવું લાગે તમે ત્યારે શું કામ માગણી કરો છો કે મારી નાખો, કાપી નાખવા જોઈએ, એને એક્શન લ્યો છો? ટૂંકમાં તમારા નથી તો બરડા ફાડી નાખો, તમારા છે તો એને હાચવી લો. આવું હોય કે આ બેવડા ધોરણથી પણ વાજીબ નથી. એટલે આમાં વિવેકની જરૂર છે. લોકો ગમે એવી આપણી ટીકા કરે કે ભાઈ તમે કોઈ પોલીસની ફેવર કરો, પણ કોઈ મામા માસીના છે નહીં. પોલીસની તમને તમારું સારું લાગે ત્યારે હું હોનાનો ન હું આપણે અત્યારે જે વિશ્લેષણ કરીએ ત્યારે કડવું તે તમને જે લાગે તે. હું તો ઘણી વખત કહું કે તમે જેના છાંયડે બેઠા હો ને એને તમે જયારે કડવો કેમ તો લીમડાને ખોટું લાગે. અમુક વસ્તુ અમુક રીતે જ થાય. તમારે જો પક્ષીઓનો કલરવ સાંભળવો હોય ને તો પિંજરા ન મુકાય, તો વૃક્ષ વવાય. તો એની ડાળીએ પક્ષી આવે ને બેહે. પિંજરામાં ન હાલે. તમને ગમે ત્યારે અમે અમારા જેવા કોઈ પણ વિશ્લેષકો હોય, તમને એમ લાગે કે અમારી વિરુદ્ધની વાત જાય છે તો આપણે બદમાશ ને દલાલ ને પૈસા ખાઈ ગયા ને દબાઈ ગયા ને ફલાણું. તમારી ફેવરની વાત થતી હોય તો અમે બહુ મહાન પત્રકાર. એટલે આપણે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તથ્ય અને સત્ય એ છે રાજકોટમાં આ કેસમાં લાગે વળગે ત્યાં સુધી કે બંને બાજુ પોલીસ તંત્રમાં પણ અને આ સુરેશભાઈ વડેચા એટલે કે તથાકથિત પત્રકારથી માંડી ને જિજ્ઞેશ મેવાણીના રાજકારણમાં પણ ત્રણેય જગ્યાએ અતિશયોક્તિ થઈ છે, મર્યાદાનો લોપ થયો છે ત્રણેય જગ્યાએ. એટલે ત્રણેયની ભૂલ હોવાથી હવે લોકોએ બુદ્ધિપૂર્વક છૂટા પડવું જોઈએ ને ભવિષ્યમાં આવું કઈ ન થાય એવું કેવું જોઈએ, એમાં કોઈ ના નહીં.
પણ હવે આમાં તમે ગમે તો અમે લીધી મૂકીએ ને 14 એપ્રિલે કઈ કરી લેશું, એ વ્યાજિબ વાત નથી. કારણ કે જનતા ડખે ચડશે. પછી તમારે ગામડે ગામડેથી રેતીના ખનન થાય કે દારૂના અડ્ડા ચાલે, કોઈ પોલીસ દંડા નહીં લે કે લાવો હપ્તા ગોળ્યા ના કરતા. કારણ કે તમારે તો પાછું ઈનો ઈ છે, વળી પાછા અહીંયા ઘેરો ગાલવો છે, આને કાઢી મૂકો તો અમારે શું કાંઈ એક્શન લેવું? પોલીસે કઈ ગધેડી પકડી છે? એ તો કે તમારી સલામતી માટે અમે જે કઈ એક્શન લઈએ તો તમને વાંધો પડતો તમારે લેવા શું કામ? હપ્તા નહીં લે, તમારા બધાના છાજિયા લેવા એના કરતા હપ્તા લેવામાં શું વાંધો? એટલે આપણે નાગરિકોએ, સામાન્ય નાગરિક, નેતા જુદી ઘટના છે, પ્રતિપક્ષ ને પક્ષ જુદી ઘટના છે, કોમન મેન જનતા, હું ને તમે સામાન્ય નાગરિકો, એને સમજવું જોઈએ કે આપણને કોઈ હાથો ન બનાવે કે ભાઈ જેવી કરણી એવી ભરણી. એ તમે અદાલતના ખખડાવો, અદાલતના દરવાજા, તમે ઘેરો શું કામ ગાલો? જાઓ ને અદાલતમાં, ભલે આને ડિસમિસ કરો કે ખતમ કરો ને. હું કહું ઈ ક્યાં આમાં કઈ છે? અદાલત તો છે જ ને. તમે સ્વયં કહો છો કે અમે જાશું તો તમે અહીંયા શેરી ગલીમાં તોફાન શું કામ કરો? તમે એક પર્ટિક્યુલરી કોમના છો એટલે, પર્ટિક્યુલરી જાતિના છો એટલે. અહીંયા બીજા બધા 182 ધારાસભ્યો છે, જિગ્નેશભાઈ માં 63 છે, બાકી બધા નપાણીયા છે નહીં. તમારી પાસે એક વિશેષ દરજ્જો છે. જેમ આજ્ઞાની પાછળ ઓલી લાઈટ હોય ને, લાઈટ આજ્ઞાને, એ બીજા બધા પ્રાણીઓ કરતા અલગ તરી આવે. લાલ લાઈટ હોય એટલે પીળી લાઈટ હોય, લીલી લાઈટ, રાઈટ? એમ ભાઈ જિગ્નેશભાઈ ને તમે એક ચોક્કસ કોમ્યુનિટી માંથી આવો છો એટલે તમારી બધે ગાળે બુદ્ધિપૂર્વક સહન કરીએ છે. કોઈ બીજો હોય તો મને કહો, કાં તમે આજે નાબૂદ થઈ જાય એટ્રોસિટી નો કેસ લ્યો, પછી બોલજો આવું. તો ભલામણા તમે સમજો છો પાછા. અમે એમ નથી કહેતા કે તમારી આક્રમકતા ન હોવી જોઈએ, પણ દરેક વસ્તુ છે ને, રાવણની જાગૃતિ કરતા કુંભકર્ણની નિંદ્રા વધુ હારી. કારણ કે તમારી એગ્રેસિવનેસ જે છે એ આક્રમકતા એવી છે કે સમાજને ડખોળે ચડાવે. કોળી સમાજ, દલિત સમાજ, માની લો કે સમાજ તમારું માનતો કાલે વારે અહીંયા આવે, આપણે તો કોઈ ફેર પડતો નથી. જે થવું થાય કાયદો કાયદાનું કામ કરશે. પછી જિગ્નેશભાઈ વડનગર થી જિગ્નેશભાઈ રાજકોટ આવે ને એને બધી ખબર પડે છે. રાજકોટ સૌરાષ્ટ્ર કોંગ્રેસ ખબર નથી પડતી કે અહીંયા શું ખરેખર ચાલે છે. આવું તો ક્યાંય હોય? એટલે એને થોડુંક સંયમ બધા જો જાળવે, શાલીનતાથી, અને અલ્ટિમેટમ આપો, પછી તમે તારે ધબધબાટી કરો તો ક્યાંક વાજિબ વાતે લાગે. તમે 14 તારીખ સુધીનો અલ્ટિમેટમ આપો, સરકારને આપ્યું જ છે કે ભાઈ 14 તારીખે, તો ત્યાં સુધીમાં સરકાર એક્શન એટલે કે તપાસ કરે. જે રીતે મેડિકલ રિપોર્ટ તો ખોટો આવ્યો તો તમારે એક્શન, એ જીતેશભાઈએ કેવું જોઈએ ને, જો એને પોતે કીધું છે પાછા કે જો આ કેસમાં હું ખોટો ઠરું તો ધારાસભ્ય પદ છોડી દઈશ. હવે એક તો ખોટું આવ્યું, અત્યારે મેડિકલી તો આવ્યું છે ને. ચાલો હવે શું થયું? હવે તમે પાછા એમ કહેશો કે આને નહીં બીજાને. તમે જો બાના કાઢો તો દરેક બાના કાઢે, એમ હું કહું છું. એટલે કહું છું કે બિલકુલ સૈદ્ધાંતિક રીતે તમારે લડવું જોઈએ. તમે નેતા છો, અગ્રણી છો, સમાજ, બે સમાજ, દલિત સમાજ હોય કે કોળી સમાજ હોય કે કાલ સવારે પાટીદાર સમાજ હોય, અમે તમામ સમાજની વાત કરીએ છીએ.